આપણે બધાએ સંપીને રહીએ હો. આ પરિવારની અંદર એકબીજાને જતું કરી અને સંપીને રહીએ. જુઓ, આ એક દાડમનું ફળ છે હો. હા, આ દાડમનું ફળ છે ને, બધે ખાધું હશે, ખાધા છે ને દાડમના દાણા, બહુ સરસ આવે. હા, કેટલાય આમ સુધાર્યું છે, પોતે જાતે દાણા કાઢીને ખાધા એવા કેટલા છે, ઘણા બધા છે. જો એને સુધારીને ખાધેલું હોય તો આ દાણા છે ને બધાય એક ભેગા નથી આવતા, આવે છે હે. હા, વારા પરથી આ દાણા દાડમની અંદર ગોઠવાય છે હો. હા, એકબીજા દાણા આવે ને, આ તો કોઈક આમ છાતી કાઢી ગયા હોય, કોઈક ગોબાઈ ગયા હોય, કોઈક કાંઈ હોય, બધા જાતના અંદર દાણા હોય ન હોય. હા, અને આ દાડમના દાણા, હા જુઓ, એ દાડમના દાણા છે ને બધા સંપીને અંદર બેઠા છે ફળની અંદર હો. હા, એકબીજાના ઘા માર બધા સહન કર્યા છે. પણ આ દાણાને તમે એક વખત નોખા કરો, દાણાને છૂટા પાડો, અને પછી તમને કહીએ કે એ જ પાછા દાણા ગોઠવી નાખો દાડમમાં, તો ગોઠવાય? $1,00,000 છે તાકાત કોઈની? ગોઠવી શકશો? જેમ હતા એમ ગોઠવી શકાય? ન ગોઠવી શકાય ને. હા, બસ એમ. જો બહુ ટકટક કરી અને આપણો પરિવાર તૂટી ગયો ને, પછી આપણે ગમે તેટલી મહેનત કરીએ ને તો પરિવાર છે આપણો સેટ પાછો થાય નહીં, પહેલાં જેવો હતો ને એવો ન થાય. કદાચ ને થાય ને તો જેમ દોરો સાંધીએ ને તો વચમાં ગાંઠ આવી જાય, એમ ગાંઠ તો રે ને રે. પણ આપણું જીવન આ દાડમના દાણા જેવું સંપેલું રે. હે, જો એકબીજા બધાય વારા પરથી આવતા હોય, હે, મા બાપ હોય, એના છોકરા થાય, વળી એના છોકરા થાય, વળી એના છોકરા થાય. તો એ પરિવારની અંદર એકબીજાને બધાએ ઘા સહન કરી અને જ્યાં સુધી તમે રહ્યો ત્યાં સુધી તમારો કોઈ પણ વાળ વાંકો કરી શકે નહીં. પણ જો પરિવારને તોડવો હોય અને માથાકૂટ થઈ અને જો એનું સોલ્યુશન ન થયું તો આખો પરિવાર છે એ તૂટતા વાર લાગતી નથી. એટલે આપણે આપણી જાતને જ એવી રોલ મોડલ બનાવીએ કે આપણું આ વસુધૈવ કુટુંબકમની ભાવના એને આપણા પરિવારની અંદર રહે. અને સૌ કોઈ આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, હિન્દુ સંસ્કૃતિને વરેલા છીએ, તો આપણે આપણા પરિવારને આવા ધાર્મિક સંસ્કારો આપીએ, જેથી કરીને જ્યારે આપણો અંત સમય થાય, આપણે જ્યારે વૃદ્ધ અવસ્થાને પહોંચીએ ત્યારે આપણા જ દીકરાઓ આપણી સામેથી સેવા કરે, એના માટે આપણે આપણા બાળકની અંદર એવું જતન કરીએ અને એવું ઘડતર કરીએ કે બાળક છે એ આપણી જાતે સેવા કરે. અસ્તુ બધેને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.